આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢના ભેંસાણા તાલુકાના સરદારપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના એક દંપતીના ઘરેલુ ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે। અન્ય સ્ત્રી સાથેના સંબંધોને લઈને અવારનવાર થતા ઝઘડામાં પતિએ જ પોતાની પત્નીની ગળા ટૂંપો આપીને હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આ હત્યાના ગુનામાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર મિત્ર સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા। જેમાં જે મરણ જનાર છે નિયતિબેન સસ્તે, તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે, તો જે મરણ જનાર અને જે આરોપી છે, જે બંને વચ્ચે પતિ પત્ની હોય, અવારનવાર પરસ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા। જે અન્વયે તારીખ 18-10-25 ના રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન, તેની જોડે માથાકૂટ થયેલ। આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા તે મરણ ગયેલ છે। અને એક જે જેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે તેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો। તેથી આ બંને આરોપીઓને અટક કરવામાં